માતાજી મિત્રો, નવા દાડા અને નવા બ્લોગના રામ રામ। આજે આપણે જઈ રહ્યા છીએ સોયાબીન ઉપાડવા। ચાલો જઈએ। આ આવવા જવા માટે આપણો રસ્તો છે નેળિયું કાચું છે, જોઈ લો ભાઈઓ। પાકો રોડ છે, બાજુ રસ્તાની બાજુમાં વેળું છે। ગયા છીએ સોયાબીન ઉપાડવા માટે અને આ છે આપણું સોયાબીન અને આ છે આપણું ખળું એટલે કે અનાજ નાખવા માટેની જગ્યા। અત્યારે ઠેસરમાં હવા ભરી રહ્યા છીએ કારણ કે પડી રહેલું હતું એટલે હવા નીકળી ગઈ છે એટલે હવા ભરી રહ્યા છીએ। આપણે ઉપડીને કટ્ટા ભરી લીધા છે। સોયાબીન ભરીને નીકળી ગયા છે ગોડાઉને ખાલી કરવા। અને આ છે રસ્તાનો બાજુનો નજારો, તમે જોઈ શકો છો, ખૂબ સરસ છે। આપણે કોમ્પ્લેક્સે પહોંચીએ ત્યાં સુધી તમે આ વ્લોગમાં જોડાયા। આપણે ગોડાઉન નજીક પહોંચી ગયા છે। સામે દેખાય ત્યાં આપણું ગોડાઉન છે અને ત્યાં રસ્તે નીચે ઉતરીને ટ્રેક્ટર કમ્પ્લીટ રિવીસ મારીને આપણે સરખું ગોડાઉન નજીક મૂકી ગોડાઉને પહોંચી ગોડાઉનનું શટર ઉગાડી દીધું। જોયું તો અંદર કચરો હતો એટલે આપણે સાવરણીથી ગોડાઉનને સાફ સફાઈ કરી અને સોયાબીન નાખવાની જગ્યા કરી દીધી હતી અને અહીંયા આપણે સોયાબીન નાખવાનું છે। આપણે ગોડાઉનમાં સોયાબીન નાખી દીધું છે, પોળું પોળું નાખી છે કારણ કે હવા ના પકડે એટલા માટે। અહીંયાથી આપણે જવાનું છે ઘઉંનું બિયારણ। આપણા ટોલીમાં ખાતર અને ઘઉં ભરી દીધા છે, અહીંયાથી લઈને આપણે જવાના છે ઘરે। આ જોઈ લો ખાતર અને ઘઉંનું બિયારણ। આપણે ગોડાઉન ઉપર ઘરે જવા માટે નીકળી ગયા છીએ। આ છે આપણા ખેડબ્રહ્માના રસ્તાઓ। હું તમને આજુબાજુના રસ્તાઓ અને ખેડબ્રહ્મા હું બતાવીશ તમને। આપણા ઘરે તરફ જતો રસ્તો જોઈ લો તમે। આ છે આપણા ખેડબ્રહ્મામાં આવેલું અંબેમાનું મંદિર। દૂરથી જ જોઈ લઈએ, નજીક નથી ગયા। આપણા ટ્રેક્ટરમાં ડીઝલ ઓછું હતું એટલે આપણે પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા જવાનું છે। સામે દેખાય નાયરાનો ડીઝલ પંપ છે। આપણે પહોંચી ગયા। અહીંયા ભીડ ઘણી હતી। ડીઝલ ભરાઈને અહીંયાથી આપણે નીકળી ગયા। જ્યાં હતું ત્યાં ટ્રેક્ટર મૂકી દીધું। આ જોઈ લ્યો, અહીંયા મૂકીને આપણે અહીંયાથી ચાલતું ઘરે જવામાં ટ્રેક્ટર મેલીને ઘરે આવી ગયા છીએ। એટલે આ વ્લોગનું આપણે એન્ડિંગ કરીએ છીએ। જય માતાજી। વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।